61 થી 70 સુધીની સંખ્યા શીખવા માટે આપણે 10-10ની પૂળીનો ઉપયોગ કરીશું. તો 10ની એક પૂળી, 10ની બીજી પૂળી, 10ની ત્રીજી પૂળી, 10ની ચોથી પૂળી અને 10ની પાંચમી પૂળી અને 10ની છઠ્ઠી પૂળી, એટલે 10-10ની 6 પૂળી હોય તો કેટલા થાય? 60 થશે. બરાબર. હવે આપણે છૂટી સળી લેશું. તો છૂટી આપણે 60ની અંદર આ એક સળી નાખીએ તો કેટલા થાય? તો ચાલો લખો, છગડે એકડે 61. બધા લખશે. લખાઈ ગયું? હવે આપણે 60ની અંદર બીજી સળી ઉમેરીએ તો કેટલા થશે? 62 થાય. બે સળી 60 તો હતા જ, પણ છૂટી બીજી સળી ઉમેરી એટલે કેટલા થયા? 62. તો લખો, છગડે બગડે 62. ત્રીજી સળી ઉમેરીએ તો કેટલા થાય? 63. તો લખો, છગડે ત્રગડે 63. ચોથી સળી ઉમેરીએ તો કેટલા થશે? 64 થાય. સરસ. તો લખો, છગડે ચોગડે 64. લખાઈ ગયું? હવે આપણે પાંચમી સળી ઉમેરીએ તો છગડે પાંચરે 65. કેટલા થશે? સરસ. લખો. ચાલો, 5 સળી ઉમેરાઈ ગઈ. હવે આપણે છઠ્ઠી સળી ઉમેરીશું તો કેટલા થશે? 60 ને 6 66. વેરી ગુડ. લખો, 66. બંને છગડા 66. હવે સાતમી સળી ઉમેરીએ એટલે 67 થશે. કેટલા થશે? 67. છગડે સાતરે 67. લખો, છગડે સાતરે 67. હવે આપણે આઠમી સળી ઉમેરીશું તો કેટલા થશે? 68. સરસ. તો છગડે આઠડે 68. હવે નવમી સળી ઉમેરીશું તો છગડે નવડે કેટલા થશે? કેટલા થાય? સરસ. 69. હવે આપણે 10મી સળી ઉમેરીશું તો કેટલા થશે? વેરી ગુડ. 10નું એક પૂળી બની ગઈ. 10ની શું બની ગયું? એક પૂળી બની ગઈ. તો 10-10ની હવે કેટલી પૂળી થઈ? 7 પૂળી થઈ ગઈ. કેટલી થઈ? 7 પૂળી થઈ ગઈ. 10ની એક પૂળી, 2 પૂળી, 3 પૂળી, 4, 5, 6 અને 7. 10-10ની 7 પૂળી થાય તો કેટલા કહેવાય? કેટલા કહેવાય?